આમ જો ઓહો ભાઈ દ્વારકાધીશની જય। તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। અને અત્યારે રાતના 10 વાગ્યા છે અને હું થઈ ગયો તૈયાર, કપડાં વપડા પહેરી તૈયાર થઈ ગયો અને આ ગાડી મેં અંદર લઈ લીધી। આ બારોબાર નથી રાખી, અત્યારે ઘર અંદર મારે ચડી જાય એમ હતું એટલે મેં હે ને ગાડી ઘરની અંદર ચડાવી દીધી અને હું જવાનો છું દ્વારકાધીશ। આજે આઠમના દિવસે, કાલે હું આઠમના દિવસે પહોંચીશ સવારમાં દ્વારકા। અને દ્વારકા જઈશ હું કે મારે ટ્રેનની અંદર જઈશ કે આપણે જુનાગઢથી દ્વારકા ટ્રેન ચાલુ છે, નહીં જુનાગઢથી નહીં, આપણે અહીંથી આવે સોમનાથ વેરાવળથી જે ટ્રેન આવે ને એ અહીંયા જુનાગઢ થઈ અને દ્વારકા જાય છે। તો આપણે એની અંદર જવાના છે ટ્રેનની અંદર। અને ટ્રેનનો હું તમને અનુભવ શેર કરી મારો કે ટ્રેનની અંદર મારી સફર કેવી રહી એ તમને આ વિડીયોની અંદર જોવા મળશે। તો કાલે આઠમના દિવસ હું દ્વારકા પહોંચી જઈશ અને દ્વારકાની અંદર જન્માષ્ટમીનો મોહ ઉત્સવ છે, એટલે કાનાનો જન્મ થાય છે એ બધું કેવું હોય દ્વારકાની અંદર। અને આઠમને દિવસે દ્વારકાની અંદર માહોલ કેવો હોય એ પણ આ તમને વિડીયોની અંદર જોવા જળશે। તો સેટ સુધી બન્યા રહીજો વિડીયોમાં। અને જુનાગઢથી દ્વારકા આપણે કઈ રીતના પહોંચીએ ટ્રેનની અંદર એ પણ આ વિડીયોની અંદર રહેવાનું છે। તો હવે આપણે સીધા છે ને અહીંથી રેલવે સ્ટેશન જઈએ અને ત્યાંથી આપણે દ્વારકા। તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ કરવાનું ના ભૂલતા, એક કોમેન્ટ 1 નંબર કરી નાખજો। બાકી હવે આપણે નીકળીએ, બરોબર? ફૂલ પાવર તૈયાર થઈ ગયા છે અને આ તમે ગાડી જો અમે ઘર અંદર ચડાવી દીધી। અહીંયા ને નથી ચડતી ને અહીંયા મેં ઓલું આમને બનાવી અને એમાં ચડાવી દીધી। જો ટિકિટ લેવાઈ ગઈ ભાઈ આપણી, 115 રૂપિયા લીધા આપણા દ્વારકાના અહીંથી। અને આ રેલવે સ્ટેશનનો નજારો જોવો અત્યારે, આમ જો આવી ગયા હે। તો ભૂરા હું આવ્યો પાણી પીવા, મેં એને ભૂરા કહીનું પાણી જ નહોતું પીધું, મારી ઘેરેથી નીકળ્યો હતો ને તૈયું। રેલવે સ્ટેશન હજી વાર છે ટ્રેન આવવામાં, એટલે પાણી પી લઈએ। અહીંયા કેન્ટીન છે આમ જો આવી। આ તો ભૂરા આપણે ના કરી, કોઈ દી પીધું ના હોય એટલે ના ભાઈ। હા આપણે કોઈ દી પીધું નથી ભાઈ, પીતા હોય ને ભૂરા એ જ પીવાય વસ્તુ। પાણી આપી દીજો ને ભાઈ, ખાલી એક પાણીની બોટલ। આ પાણી છે હોય? હા હા, ટ્રેન આવવામાં તો ઘણી વાર છે। પેલા તો બીજી આવી છે ને એક ટ્રેન, આ જો એક આવશે ને આમ સુરેન્દ્રનગર વાળીના બધા આ પેસેન્જર છે, સુરેન્દ્રનગર જવા વાળી ટ્રેન આવશે, એના પછી આવશે દ્વારકા વાળી। હા કાં ભાઈ પેલા કઈ આવશે? સુરેન્દ્રનગર વાળી આવશે ને પછી દ્વારકા વાળી આવશે ને ટ્રેન। જો હા હા, આપણે દ્વારકા જ જવું છે ભૂરા। જો ઘંટી વાગવા મહિની ભૂરા, જો બધા આ ભાગવા મહિના લાગે, એટલે આવવાની ચેતવણી દે છે ટ્રેન આવવાની। હાલો ભાઈ, અમારી ટ્રેન આવી ગઈ અત્યારે ફિક્સ 12:33 ટ્રેન પહોંચી। હું તો ભાઈ કલાક ત્યાં વહેલો આવી ગયો હતો અને આપણા બધા મિત્રો આવી ગયા છે, મોડું થઈ ગયા। હું રોહિતભાઈ જરાક, મોહિતભાઈ ફૂલ એન્જોયમાં છે અત્યારે, દ્વારકા જાય છે। અને આ આપણે સોમનાથ વેરાવળ ઓખા એક્સપ્રેસ જો બધા પોઝિશન લઈ લીધી ભાઈ, ફૂલ ટ્રાફિક છે ભાઈ અત્યારે ટ્રેનની અંદર। દર્શન કરવા જાય છે બધા। તો દ્વારકાની ભાઈ જો આ રીતના ટ્રાફિક છે અત્યારે ટ્રેનની અંદર, આમ જોવા આ ટ્રેનનું ટ્રાફિક દ્વારકા। હો આ લોકલ ટ્રેનની મુસાફરી આપણે કરીએ અત્યારે દ્વારકા સુધી, આ રીતના ટ્રાફિક છે ભાઈ। સવારે 7 વાગે પહોંચશું, ત્યાં સુધી તમે ટ્રાફિક જો। આમ જો ઓલા જો હુઈતાસ ફૂલ જામ, ઓલા કેમ ગયા આપણે ભેગા થઈ ઉભા આગળ ત્રણેય, નામ છે રીધમ મોહિત। આ ભાઈ રીધમ મોહિત, ઊંચો હાથ કર, આ ઊંચો હાથ નીકળી ગયા કે હા ભાઈ લોકલ સફર જો એને ફોન। હાલો ભાઈ, આ ટ્રેન તમને આખી શેર કરાવું લોકલ ટ્રેનની અંદર। આમ જો અહીંથી આમાં આ રીતના હોય ભાઈ લોકલમાં।
આમ જો લોકલમાં બધું આવું હોય. હવે અહીંથી શું આવશે? અહીંથી બે કામ જો અહીંથી તો બીજો ડબ્બો આવી ગયો ભાઈ. જરાક જવા દો તો ભાઈ. ઓહો ભાઈ 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 આમ જો. ઓહો ભાઈ જો આમાં ભાઈ લોકલમાં બધું આવું હોય ભાઈ. હા ભાઈ આમ જો. બસ હવે મારી હિંમત થતી નથી ભાઈ આગળ જવાની. હવે હું પાછો હતો નહીં, હવે જાઉં. હું બેઠો તો આગળ ઓલા ડબ્બાની અંદર. એટલે આમાં તો બધું તમને એવું હોય, સીટ મળે એ મળે, ના મળે એને પછી આવી રીતના આમ જો આવી રીતના આમ સૂવું પડે અને બેસવું પડે. આ દ્વારકા સુધી આ રીતના જ રહેવાનું છે. હવે હું તો વયો જાઉં ભાઈ. હા ભાઈ કે અહીંથી ભાગો ભાઈ. હા ભાઈ જવા દો ને. જો ભાઈ ઓલી બાજુ તો તમને સીન બતાવ્યો, આ બાજુનો નજારો જોઉં તમે. અરે ચિંદાણી ચિંદાણી ચોલે બટલે. જો ભાઈ આમાં તો આમ છે બધું. હાલવાની જગ્યા હા ભાઈ જો આ ભાઈની તમે પરિસ્થિતિ સમજો. જો ભાઈ જવા દો ને યાર આગળ. હાલવાની જગ્યા આમાં બધા છે ને ભાઈ. આ રીતના બધું હોય આમાં. ભાઈ આમાં જવાની જગ્યા નથી ભાઈ. ખતમ ટ્રાફિક છે. લોકલ ટ્રેનમાં જો આમ જ હોય ભાઈ. આ લોકલ ડબ્બા છે અને આ લોકલ માણસો અમે બધા. અહીં આમ જો આ સમ્રાટ બાથરૂમ સુધી માણા ભર્યું છે. આમ જો ઓલા બાથી આમ કરે. બોલા દ્વારકાધીશની દ્વારકા વાળા છે બધા. હા ભાઈ બધા દ્વારકા વાળા. બોલા દ્વારકાધીશની એલા બોલાવો ઓલો ભાઈ કેમ પેલા રાઈડો નાખતો હતો બહુ. જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલકી. જય કનૈયાલાલ કી. એવો આમાં કનૈયાના નામ લઈને જાય છે ફટાફટી ટ્રેન. ભાઈ છો તમે. હા ભાઈ જો ખાલી. ઓહો ભાઈ આ લોકલ ખરેખર ગુજરાતની લોકલ. રાજકોટ પહોંચ્યા ભાઈ આપણે. ટ્રેન અહીંયા ઊભી રહી રાજકોટ થોડીક વાર જેવા બધા ઉતરે. રાજકોટ પહોંચ્યા હજી તો. હવે કેટલું રહ્યું આપણે? 200 કિલોમીટર જેવું છે. હજી 200 કિલોમીટર જેવું છે ભાઈ. ભાઈ આપણે હવે થોડીક જ વારની અંદર દ્વારકા પહોંચવાના છે. તો એક દ્વારકાની ભાઈ જય થઈ ગઈ. હાલો આમતી રે હવે હજી તો ભાઈ 8:25 આપણે પહોંચ્યા દ્વારકા સ્ટેશને. 8:25 એટલે ભાઈ ખરેખર બહુ લેટ વહેલી પહોંચી જાય. આજે લેટ થઈ નકર આના કરતા આપણે કલાક એક વહેલી પહોંચી જાય. છેલ્લામાં છેલ્લો ટાઈમ 8:25 આપણને પહોંચાડ્યા. અને અહીંનું પબ્લિક જોવો તો હવે આ રેલવે સ્ટેશનનું. હા બારોબારનો નજારો જો. બારોબારનો નજારો જો રેલવે સ્ટેશનનો ભાઈ. અહીંયા જો એક ઓલી ટ્રેન રાખેલી છે પેલા હાલતી હતી. હલો હવે આપણે કંઈક બહાર છે ને ચા પાણી નાસ્તો કરી અને પછી એખાદો રૂમ ગોતીએ. પછી જાય આપણે
આ દ્વારકાનો પઠાણ શોખ આવ્યો છે. અને આમ જો તમે દ્વારકાની ગલીઓ જો ખાલી આ મોટા બધા ગેસ્ટ હાઉસ છે. અહીંયા ગેસ્ટ હાઉસમાં ભાડું પણ રિઝનેબલ છે. અમે અત્યારે ગેસ્ટ હાઉસ જ ગોતીએ છે, કેમ કે ગેસ્ટ હાઉસ ગોતી લઈએ તો ફ્રેશ થઈ જાય, પછી જાય મંદિરે, આપણે મંદિરે ને દર્શન કરીએ. અને આમ માહોલ જે ભાઈ કંઈક અલગ જ. આજે આઠમનો દિવસનો, આજે આઠમ છે એટલે મટકીનો કાર્યક્રમ રહે, પછી રવેડી નીકળશે, આવું બધું થવાનું છે આજે. અને આજનો વિડીયો તો હવે આ ટ્રેનની જર્નીનો વિડીયો આપણે અહીંથી સમાપ્ત કરી નાખશું. અને પછી આપણે પાછા ફ્રેશ થઈ અને મંદિરે જવું ને એ વિડીયો સ્ટાર્ટ કરશું. બાકી તમે આમ જોવો ખાલી આ દ્વારકાનો નજારો જોવો ભાઈ. એટલે અમે હવે જઈએ છીએ, હોટલ ગોતી લઈએ એકારી આરામાયલી, ફ્રેશ થઈ અને પછી આપણે જાવું મંદિરે. અને આજનો વિડીયો હવે અહીંથી આપણે સમાપ્ત કરીએ. પાછા મળીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. અને કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ કરીને ખાલી એક નંબર કોમેન્ટ કરી નાખવાની છે. તો હવે હોટલ મળી ગઈ છે, અમે સીધા વયા જઈએ અંદર હવે, બરાબર.